માટે એમાં કેટલી પ્રકારની ચીજો ભેળવવામાં આવે કે ભાઈ 2 મહિના આ વેફર અહીંથી અહીં જાય બગડવી ન જોઈએ, એના માટે એમાં કેમિકલ્સ કે કોઈ બી પ્રકારના વાયુઓ ભેળવે, જે કંઈ કરતા હોય, પણ એને અને એ બધું ફૂડ જે છે ને એને પ્રિઝર્વેટિવ ફૂડ કહેવાય કે લોંગ ટાઈમ સારું રાખવા માટે એમાં એ કંઈક ને કંઈક ભેળવે. હું તમને એમ કહું, આપણો ભારત દેશ તો બધું તાજું મળનારો દેશ છે. ખાવું તો બધું તાજું ખાવું, વાસી ખાવું. વેફર બનાવી હોય તો ક્યાં બટેકાની ઘરે નથી બનતી? તમારા છોકરાને ઘરની વેફર બનાવી ચોખ્ખા તેલમાં તળી અને છોકરાને ખવડાવો. બહુ નકરું બહારનું હોટલનું, લારીઓનું, જ્યાં ત્યાંનું જે તે ખુલ્લું હોય. અમુક લારીઓ તો એવી હોય કે જ્યાં કાંઈ ઢાંકવામાં જ ન આવતું હોય, અને જે ભજીયાનું કડાયું મૂક્યું હોય, જે દી ઓપનિંગ કર્યું હોય તે દી એનું તેલ આયલા કરતું હોય, એને કોઈ દી બદલવામાં આવ્યું જ ન હોય. આવા